નમસ્કાર ખેડૂત મિત્રો અને વાલા મારા દર્શક મિત્રો। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે ચણાનો પાક વાવતા હોય, જે શિયાળુ પાક જેને કહી શકાય, એમાં આપણે મિની શનિયાળાથી આજે હાથીનું જે કામકાજ છે એ આપણે ચાલુ કર્યું છે, હાથી હાંકવાનું મિત્રો। અને હાથી જે છે એ કયા સમયે હાંકવું જોઈએ અને શા કારણથી જે ચણામાં છે એ આંતરખેડ કરવી જરૂરી છે, આજે તેની તમામ માહિતી આપીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો। તો હું તમને મિત્રો હાથી બતાવું કે આપણે કઈ રીતે હાથી છે એ કેટલી જારીનું વાવેતર છે ચણામાં, અને હાથી છે આ જે મિની શનિયાળો છે અને આપણે વજન મૂકી અને 2 પાણા મૂક્યા છે અને હાંકવી છે, કારણ કે જ્યાં પણ ખડ આવે છે ત્યાં ભરી રહી છે અને જે રાપડી છે ઇધર થઈને જતી રહે એટલે ઢહડા ટાઈપ થઈ જાય છે। તો આખું જે એની સિસ્ટમ છે હું તમને બતાવું વિડીયોના, તો બન્યા રહેજો મિત્રો। આ તમને પહેલાં ચણાનો પાક બતાવી દઉં કે આ જે ચણા છે એ કેટલા વીઘાના છે અને કેટલા દિવસના થયા છે એ તમને કહી દઉં। તો મિત્રો આ જે ચણા છે મિત્રો આપણે અત્યારે 5 વીઘાનું વાવેતર કર્યું છે, કે જે આપણે 16 ગુઠાનો વીઘો થાય છે એમાં આપણે 5 વીઘાનું અત્યારે આમાં ચણાનું વાવેતર કરેલું છે। અને મિત્રો જે ચણા છે એ આપણે 30 દિવસના થઈ ગયા છે, એટલે કે આપણે 9-10 તારીખે જે આપણે પાછેતરું વાવેતર કર્યું હતું ચણાનું, કે 10 ડિસેમ્બર, અને આજે 10 જાન્યુઆરી થઈ એટલે પરફેક્ટ 1 મહિનાના જે ચણા છે એ 1 મહિનાના થઈ ગયા છે। તો મિત્રો આમાં આપણે જે ચણામાં 2 પિયત આપી દીધા છે, એટલે કે 2 પાણ પડીએ, જો કે એક જ પાવાનું હોય, પછી બીજું પિયત 1 મહિનાના થાય ત્યારે આપ્યું હતું। પણ આ મિત્રો થોડુંક મારે જે જમીન છે એ થોડીક ઢાળવી, એટલે કે ઢાળ છે જમીનનો। આ તમે હું તમને બતાવું ઝૂમ કરી, અને આ તમે ધોરિયા જેવું દેખાય છે તમને આડું, અહીંયા થોડોક ટેકરો છે, ઓલી સાઈડે ઢાળ છે અને આ સાઈડે બે બાજુ ઢાળ છે, વચ્ચે ટેકરો છે। ઢાળના કારણે મેં 2 પિયત આપ્યા છે, અને હવે હજી 1 અથવા 2 પિયત હજી આપવાના છે મિત્રો। જે ચણાનો પાક છે એ હું તમને બતાવું કે આજે આ જો તમે ચણા જુઓ કે આ ટાઈપના આપણે ફૂલ ગ્રીનરી છે। અને મિત્રો આમાં એક વખત આપણે દવા છાંટેલી છે, મહિનાના થયા એટલે એક વખત આપણે દવા, જે આપણે હજી નિંદામણ નથી કર્યું પણ કોક આપણે ઈયળ જોવા મળી હતી, એક ઈયળ અને એક મેટાલેક્સિસ 35% પાવડર આવે છે એ છાંટ્યો તો મિત્રો। તો અહીંયા જે આપણે મેન વાત છે, મેન મુદ્દો એ કરી દઉં કે જે આપણે ચણાનું વાવેતર છે એ કેટલાયની જારીએ વાવેતર કરેલું છે। તો મિત્રો આ તમે જુઓ કે આજે 14ની જારીએ આપણે વાવેતર કર્યું છે, એટલે કે જે 2 સા વચ્ચે જે જગ્યા છે એ 14 ઇંચની જગ્યા હોય છે મિત્રો। અને આમાં મિત્રો એક પાળિયું છે, એટલે કે જે ઓટોમેટિક દંતાળનું એક પાળિયું આપણે વાયેલું છે, એમાં મિત્રો આપણે 4 સા છે, એટલે એક પાળિયામાં 4 સા ચણાના કાઢેલા। કોઈ ખેડૂત મિત્રો 5 સા વાવતા હોય છે, કોઈ 4 વાવતા હોય છે, કોઈ 3 કરતા હોય છે, એટલે એમાં જે સિસ્ટમ મુજબ એ ખેડૂત મિત્રો જારી ફેરવતા હોય છે, જમીનના ઉતારા પ્રમાણે જમીન કેવી છે। જો સેટ ઢાળ્યું હોય તો થોડુંક વધારે પણ હજી ઘાટું કરી શકે છે, હલકી અને કાંકરિયાટવાળી જમીન હોય એમાં પણ થોડોક ઉતારો ઓછો આવતો હોય છે, એટલે એમાં પણ મિત્રો જે વાવેતર છે થોડુંક ઘાટું રાખતા હોય છે। અને મધ્યમ કાળી જમીન હોય તો એમાં 3 સાના પણ વાવેતર કરતા હોય છે, એમાં આપણે 28ની જારીએ વાવેતર કરતા હોય, અને આપણે આ 14ની જારીએ છે। તો મિત્રો આ આપણે જે હાથી છે એ આપણે જે બળદ ટાઈપનું, જે તુંગું જેને કહી શકાય એ ટાઈપનું છે, અને આપણે 2 પાણા મૂકી દીધા છે વજન, જેથી કરી આપણે આ જે હાથી છે એ પરફેક્ટ રાપડિયું પડી શકે। તો અને મિત્રો આ જે રાપડી છે એ કેટલા ઇંચની છે એની વાત કરી દેવી। તો આ જે રાંપ છે એ આપણે 13 ઇંચની છે, એટલે કે 1 ફૂટ અને 1 ઇંચ, 12 ઇંચ ને 1 ઇંચ, એટલે 13 ઇંચની છે। ઘણા ખેડૂત મિત્રો આમાં 12 ઇંચની વાપરતા હોય, કોઈ ખેડૂત મિત્રો 12.5ની વાપરતા હોય, પણ આપણે જે છે એ 13 ઇંચની વાપર્યું છે આમાં, કેમ કે જે ચણાનો પાક છે એમાં આપણે નિંદામણ ઓછું થાય તેના માટે, કે જે જગ્યા ન પડી રહે।
જો 12 ઇંચની તમે 12ની રાપડી રાખો, 12ની 11ની તો બહુ ગાળી પડી રહેશે, એટલે આમાં ગાળી ન પડે. અને જે આપણે 2 છોડ વચ્ચે આજે તમે જુઓ કે હાથી આપણે હેકેલું છે, તો આ છોડ છે એમાં ખાલી અડધા ઇંચ જેવી જગ્યા છે અને અડધા ઇંચ જેવી આ બાજુ છે, એટલે 1 ઇંચ જેવી આ બાજુ જગ્યા અને અડધા ઇંચ જેવી આ બાજુ, એટલે 2 સા વચ્ચે ખાલી હાથી હાંકવામાં 1.5 ઇંચની જગ્યા રહેશે મિત્રો. એ રીતે આપણે સેટિંગ કરી અને આખું જે હાથી છે એ ચલાવી રહ્યા છે. અને આવી રીતે આપણે જે આ શનિયાળો છે એ આવી રીતે ઊભો છે અને આ ચણાનો આખો ફિલ્ડ છે. અને જો કે આમાં એટલું બધું અત્યારે ખડ નથી, કારણ કે આપણે ભેંડી મિસાલીન 38.60% આવે છે તેનો છંટકાવ કર્યો હતો, બાસાલીને છાંટી હતી કોરામાં. પણ જે નાળીને એવું આવે છે, તમને ઝૂમ કરીને બતાવું કે જે આ વિસ્તાર છે આ તમે જો આખો આ નાળીથી ઘેરાયેલો છે, ચણાનો પાક છે એમાં હાંકવાનું કારણ એક જ છે, તો તમને એ નાળી પણ બતાવી દઉં. તો મિત્રો આ જે નાળીવાળો વિસ્તાર છે અહીંયા આપણે પગી ગયા છે, અહીંયા ચણા પણ થોડાક નાના છે. અને આ તમે ખડ જોઈ શકો છો મિત્રો કે આવી રીતે આ જે 2 પાણા મૂક્યા છે, એટલે કે 1.5 થી 2 મણ જેવો વજન પણ આપણે હાથીમાં મૂકી દીધો છે. છતાંય પણ અહીંયા જ્યારે આપણે હાથી હાંકતા પહોંચવી ત્યારે અહીંયા આવી રીતે ઉજાડા કરી નાખે છે, એટલે કે સરખું પરફેક્ટ કપાતું નથી અને ઉપાડા ભરી રહેશે. તો હજી થોડોક વધારે વજન હોય તો કદાચ કપી જાય. આટલો જે આપણે રાઈસવા 1.5 રાઈસવાનો એરિયો છે એટલામાં ઘાસ છે અને નાળી છે, બીજે ક્યાંય નથી મિત્રો. તો મિત્રો જે ચણાનો પાક છે એમાં જે આંતરખેડ છે એ કેટલા દિવસે કરવી જોઈએ અને ક્યારે કરવી જોઈએ, તો તેની થોડીક માહિતી આપી દઉં. તો મિત્રો આંતરખેડ છે એ આપણે જે ચણાનો પાક છે એ આપણે 25 દિવસનો થાય ત્યારે કરવામાં આવતા હોય છે. 25, 30 અને 35 એમ આપણે 10 દિનના સ્ટેપમાં આંતરખેડ એક વખત કરવી જોઈએ. ઘણા ખેડૂત મિત્રો 2 વખત પણ કરતા હોય છે, કેમ કે એ ચણા થોડાક નાના હોય એટલે કે 20 દિવસ આજુબાજુ ના હોય ત્યારે પણ હાંકી નાખતા હોય છે. અને મહિના દિવસના એટલે કે 30-35 દિવસના થાય ત્યારે પણ એ હાંકી નાખતા હોય છે. એક તો હાંકવાનું કારણ એ કે આપણે જે નિંદામણ થયું એનો આપણે આંતરખેડ કરવાથી નિંદામણનો પણ નાશ 50%, 60% જેટલો નાશ થઈ જાય છે. એટલે આપણે જે નિંદામણનો એક નાશ થઈ જાય છે આંતરખેડ કરવાથી. અને બીજો ફાયદો એ થાય છે ચણાના પાકની અંદર કે જે આપણે આંતરખેડ કર્યું એટલે કે હાંકી હાંકવી એના જે હવાની અવર જવર જે આપણે ચણાનો પાક હોય છે એમાં થતી હોય છે, એટલે એનાથી પણ થોડોક ચણાના પાકમાં ફાયદો થતો હોય છે. અને આપણે પિયત આપ્યું હોય કે 1 પિયત કે 2 પિયત આપ્યું હોય અને પિયત આપવાની સાથે 1-2 દિવસ થાય એટલે ચણાના છોડવા સુકાવા માંડે છે, બગડવા માંડે છે. અને જો આ પછી થોડીક વરાપ થાય, પગ ફરે એવું થાય અને તરત હાથી હાંકી નાખવી તો આ સુકારો છે એ પણ થોડોક ઘણો એમાં અટકી જતો હોય છે. તો આવા 2 થી 3 પ્રકારના ફાયદા પણ છે. અને આમાં નુકસાન કંઈ નથી. નુકસાન ક્યારે થાય કે તમારા ચણા છે 40-45 દિવસના થાય એટલે કે જે ભાંગવા માંડે અથવા તો જે હોરાતા જાય ત્યારે નુકસાન થતું હોય છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી આપનો અભિપ્રાય આપજો. જય જવાન, જય કિસાન મિત્રો.